ગંભીરતાથી આ વાતને સાંભળો અને માતા પિતા પણ બરોબર આ વાતને સાંભળવાનો પ્રયત્ન કરો. વિશ્વના 100 કરતાં વધારે દેશોમાં જવાનું થયું છે અને એના અનુસંધાનમાં માત્ર 5 જ મિનિટ માટેની વાત કરવી છે. થોડીક એકદમ શાંતિ, પિન ડ્રોપ સાયલન્સ, બરોબર ગંભીરતાથી સમજો. સાંસ્કૃતિક પ્રોગ્રામની વચમાં આ વાત કરવી થોડું જોખમ છે, પણ તેમ છતાં પણ આજના આ સમયની અંદર એક મોટી ક્રાંતિ આવી રહી છે એના અનુસંધાનની વાત કરવી છે. મિત્રો, હવે પછીનો 25 વર્ષ શિક્ષણની અંદર એક ક્રાંતિ લાવે છે. તમારા બાળકો એક સારી સંસ્થાની અંદર અભ્યાસ કરે છે. આ બાળકોને વિશ્વ લેવલ ઉપર આપણે મોકલવાના હોય, વિશ્વ લેવલ ઉપર સંશોધનના ક્ષેત્રમાં મોકલવા હોય તો આ વાત સાંભળવી બહુ જરૂરી છે. આ ક્રાંતિના અનુસંધાનની અંદર હવે પછીના 25 વર્ષની અંદર મોટી ટેકનોલોજી સમગ્ર વિશ્વની અંદર આવે છે અને આ ટેકનોલોજીમાં આપણા બાળકો કેવા પ્રકારે અભ્યાસ કરવો જોઈએ એની વાતો અહીંયા વિદ્યાર્થીની સમક્ષ અમે કરતા જ હોઈએ છીએ. વિદ્યાર્થી તમારે ઘરે આવે ત્યારે પણ તમે એને વાત કરતા હશો, પણ અત્યારે મારે તમને જે વાત કરવાની છે વાત એ છે કે માતા પિતા તરીકે પહેલી ભૂમિકા એ છે કે બાળકને ઉત્તમ વિચાર કરતો કરો. તમે એને પૈસા નહીં આપો તો ચાલશે, વારસો નહીં આપો તો ચાલશે, પણ ઉત્તમ વિચાર કરતા કરો. લાંબી વાત નથી કરવાની, કારણ કે એક વાતને સમજાવવા માટે સમય લાગે, પણ માત્ર પોઈન્ટના સ્વરૂપમાં તમે સમજવાનો પ્રયત્ન કરો કે એને ઉત્તમ વિચાર કરતો કરો. હવે પછીનો આખો જે સમય છે એની અંદર ભારતની અંદર, એમાં પણ ગુજરાતની અંદર અને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓને ભણાવવા માટેનો સમય આવી ગયો છે. આજે કદાચ એવું કહી શકાય કે ગુજરાતની અંદર 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ 8મા ધોરણ પછી અભ્યાસ છોડી દે છે. 10મા ધોરણ પછી 10.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. એમાંથી માત્ર 4.5 લાખ વિદ્યાર્થીઓ જ આગળ ભણે છે. 3 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી અભ્યાસ કરતા નથી. બહુ ગંભીરતાથી વિચાર કરજો. તમારું બાળક, આપણું બાળક સારી સંસ્થામાં ભણે છે, એનાથી સંતોષ લેવાને બદલે તમારા ગામમાં તમારા સગા સંબંધી, તમારા મિત્રો, તમારા કોઈ આડોશ પડોશના કોઈ અભ્યાસ છોડી દેતા નથી, એની કાળજી રાખો. 3 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી આગળ ભણતા નથી, અભ્યાસ છોડી દે છે અને હવે પછીના 25 વર્ષની અંદર ખૂબ સારો અભ્યાસ આવવાનો છે. ત્યારે આ બાળકોને સાચા અર્થની અંદર જો પુણ્યનું કામ તમારે કરવું હોય તો આનાથી વધારે પુણ્યનું કામ એક પણ નથી. આપણે કોઈને દાન નહીં આપી શકીએ, આપણે કોઈને પૈસા નહીં આપી શકીએ, પણ માત્ર સારી વાતો કરી આપણા સગા સંબંધી મિત્રોમાં, ગામમાં, ઘરે ઘરે જઈ અને કોઈ વિદ્યાર્થી, કોઈ બાળક, કોઈ છોકરો કે છોકરી અભ્યાસ ન છોડે એને માટેની જવાબદારી રાખો. વર્ષની અંદર હું ઓછામાં ઓછા 5 વિદ્યાર્થીઓને ભણતા નહીં હોય એને ભણતા કરીશ. ઓછામાં ઓછા 5 10મા ધોરણમાંથી જે લોકો અભ્યાસ છોડી દે છે એને હું ભણતા કરીશ. મિત્રો, બહુ ગંભીરતાની વાત કરો. હું જે વાત કરું છું એ કદાચ તમે એટલું મોટું પુણ્ય મળશે કે આ કળિયુગની અંદર આનાથી મોટું પુણ્ય એક પણ મળવાનું નથી. અને કદાચ આપણે એમ કહીએ છીએ કે મહાત્માઓ એમ કહે છે કે સ્વર્ગ જેવી વાત છે, તો આવું પુણ્ય કરશો તો જ સ્વર્ગ મળશે. એક ઠંડીમાં ધ્રુજતાને તમે ધાબળો ન આપી શકો એ શક્ય છે. એક કોઈ ભૂખો માણસ એની થાળીમાં અનાજ નહીં નાખી શકીએ એ શક્ય છે, પણ માત્ર 2 સારી વાતો કરી અને આપણા સગા સંબંધીને જઈ અને એને ભણતા કરવાનો પ્રયત્ન કરો. અહીં સુધી પહોંચતા કરશો તો અમે પ્રયત્ન કરીને કરશું, પણ અહીં સુધી ન પહોંચી શકે તો એને તમે ગામમાં ભણાવવાની શરૂઆત કરો, તાલુકા લેવલ ઉપર ભણાવવાની શરૂઆત કરો અને આ માટે અન્ય કોઈ તમારા સગા સંબંધીને થોડુંક માર્ગદર્શન આપો. એને 2 કલાક વધારે કામ કરવાનું કહો, વ્યસનો છોડાવો,
સામાજિક પ્રસંગોની અંદર ખર્ચા ઓછા કરીને બાળકોને ભણાવવા માટેનો પ્રયત્ન કરો અને જો આ રીતે જો બાળકો ભણશે તો કદાચ આપણા સૌરાષ્ટ્રની અંદર ને ભવિષ્યમાં ખૂબ આગળ નીકળી જશે. હું આ વાત બહુ ગંભીરતાથી એટલા માટે કહું છું, આ બાળકો ભણે છે એને પણ કહું છું અને જે માતા પિતા છે એને પણ કહું છું કે ખરેખર જો વર્ષે આપણા 2000 બાળકો અહીં ભણે છે, 2000 બાળકોના 2000 વાલીઓ, એક વાલી જો 5 બાળકોને ભણતા કરે, ગામમાંથી ગમે તેમ કરે, 5 વાર ઘરે જાય, સમજાવે, તો 10,000 બાળકોને આપણે ભણતા કરી શકીએ. આખી દુનિયાનું કામ નહીં કરી શકીએ પણ 10,000 બાળકોને ભણતા કરવું તો પૂજ્ય બાપુ જે વિચાર લઈને બેઠા છે એ વિચારમાં આપણે સહયોગ આપી શકાય અને એ રીતે કામ કરી શકાય. ભણતર મોંઘું છે, વાત સાચી છે, તેમ છતાં પણ થોડાક વધારે પ્રયત્ન કરી કોઈને પૈસા આપવાની જરૂરિયાત નથી, બીજી કોઈને મદદ કરવાની જરૂરિયાત નથી, માત્ર સારો વિચાર આપો. આ વિચાર જો તાકાતવાળો તમે કરી શકો તો મને એમ લાગે છે કે આજના આ દિવસે બ્રહ્માનંદ ધામની અંદર એક સુંદર મજાનું શૈક્ષણિક સેમિનાર હતો. ગંભીર પ્રતિજ્ઞા લીધી છે. ફરી એકવાર કે 8મું ધોરણ ભણીને ન છોડી દે એવા 10 વિદ્યાર્થીઓને ભણતા કરો. 10મા ધોરણમાંથી અભ્યાસ છોડી ન દે એવા 5 વિદ્યાર્થીને ભણતા કરો. હું ખાતરીપૂર્વક કહું છું કે જો એક વ્યક્તિ અહીંયા બેઠેલી માતા પિતા જો 15 વિદ્યાર્થીને ભણતા કરે અને માત્ર 5 જ વર્ષનું કામ કરે તો હું એમ માનું છું કે ખરેખર સાચા અર્થમાં આનાથી મોટું પુણ્ય એકેય ન હોઈ શકે. મોટામાં મોટું પુણ્ય. અને આ પુણ્ય જો કમાવવું હોય તો એક પણ પૈસાનો ખર્ચ કરવાની જરૂરિયાત નથી, એક પણ બાબતમાં બીજું કોઈ રોકાણ કરવાની જરૂરિયાત નથી. માત્ર આપણા સગા સંબંધીને સમજાવો અને એ રીતે જો કામ કરશો તો થઈ શકે. ફરી એકવાર કહું કે એને અહીં સુધી પહોંચાડી શકો તો ઉત્તમ વાત છે, અમે એને માટે પ્રયત્ન કરશું. ન પહોંચાડી શકો, કદાચ ન આવી શકે તો ચિંતા કરવાનું કારણ નથી, પણ એને ભણતા કરો અને એ ભણતા કરવા માટે તમારો પોતાનો આ ખ્યાલ વિકસાવો. આપણે સૌ 2 હાથ ઊંચા કરીને, કારણ કે અત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલે છે એટલે લાંબી વાત તો મારે કરવી નથી, પણ 2 હાથ ઊંચા કરી અને આપણે પ્રતિજ્ઞા લઈએ કે અમે 5 વિદ્યાર્થીઓને 10મા ધોરણ પછી ભણતા કરશું, અમે 10 વિદ્યાર્થીને 8મા ધોરણ પછી ભણતા કરશું. આ અમે બાપુની રૂબરૂ પ્રતિજ્ઞા લઈએ છીએ. ધન્યવાદ.